છે એનું પણ આપણે એનાલિસિસ કરવાનું. નમસ્કાર મિત્રો, તમને એમ થયું હશે કે ભાઈ આ પાર્ટ 3ની જરૂરિયાત શું છે? આખું ચેપ્ટર પૂરું થઈ ગયું છે પાર્ટ 1-2માં, તો આ પાર્ટ 3ને આપણે એક નાના ભાગમાં ડિવાઈડ કર્યો છે કે જે આપણે જે ભણ્યા છીએ એ કેવી રીતના તૈયારી કરવાની છે એના માટેનો આ એક ટોપિક છે કે પાર્ટ 2માં શું શું પૂછાયું છે અત્યાર સુધી. તો જુઓ તો મિત્રો, આપણે જોઈએ તો અહીંયા જે વિન્ટર 2023ની જે એક્ઝામ છે એની અંદરનું જોઈએ તો કુલમના વ્યસ્ત વર્ગનો નિયમ 3 માર્ક્સમાં પૂછાયો છે. જો આ ક્વેશ્ચન છે મોસ્ટ આઈએમપી છે. આપણો જે આનો જે પાર્ટ 1નો જે વિડીયો છે એમાં પહેલો જ ક્વેશ્ચન કવર કર્યો છે આપણે 3 માર્ક્સની અંદર. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમજાવો પાર્ટ 2ની અંદર આપણે લીધેલો છે અને 4 માર્ક્સનો છે ક્વેશ્ચન, એટલે 7 માર્ક્સ થયા. જો કેપેસિટરનું શ્રેણી અને સમાંતર જોડાણ 7 માર્ક્સમાં પૂછાયું છે. વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ, આટલા ક્વેશ્ચન કરી દેશો ને તો બી તમારે ઘણા છે. આમાંથી મિનિમમ તમારે 10 માર્ક્સ તો પાકા જ ગણી નાખવાના. અને કેપેસિટર અને કેપેસિટન્સ પર ટૂંક નોંધ લખો. તો વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ કરી દો, કુલમનો નિયમ ખાસ કરી દો અને સમાંતર અને શ્રેણી જોડાણ કરી દો મિત્રો. એટલે કેપેસિટરવાળો ટોપિક જે છે ખૂબ અગત્યનો છે. ફરી આગળ જોઈશું તો બીજું એક આપણે જોડે છે જેની અંદર પૂછાયો છે કે ભાઈ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર. તો આપણે જોયું કે 1.6 × 10⁻19 આવો આપણે કેટલો વિદ્યુત ભાર હોય છે? તો 1.6 × 10⁻19 હોય છે. માઇક્રોફેરાડ એટલે કેટલા? તો માઇક્રો એટલે 10⁻6 થઈ જશે. પોટેન્શિયલ ડિફરન્સનો એકમ, પોટેન્શિયલ ડિફરન્સ એટલે શું કહેવાય? વી કહેવાશે, વોલ્ટેજ કહેવાશે. તો એનો આપણે શું આવે? E/d પરથી આવી જશે. બીજું આપણે લખીએ છીએ ને વોલ્ટ તરીકે, વી વડે પણ આપણે એને દર્શાવીએ છીએ. વોલ્ટ તરીકે વિદ્યુત સ્થિતિમાનનો એકમ લઈએ છીએ. કુલમના વ્યસ્ત વર્ગનો નિયમ જુઓ, આ દરેકમાં પૂછાય છે. વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ પણ પૂછાય છે, જુઓ તમે. હવે જો આ એક દાખલો પૂછાયો છે. શું છે એક્ઝામ્પલમાં? 12 વોલ્ટની બેટરી છે એટલે V બરાબર 12 આપી દીધા છે. એને કેટલા? આ કેપેસિટન્સ કેટલો છે? C બરાબર 48 માઇક્રો કુલમ્બ છે. એટલે આ વિદ્યુત ભાર આપ્યો છે, Q આપ્યો છે તમને. તો કેપેસિટન્સ શોધો. તો સીધું સૂત્ર બને C બરાબર Q/V. Q છે તમારે 48, માઇક્રો છે એટલે 10⁻6 અને ભાગ્યા 12 કરી દેવાનું એટલે તમને આવી જશે 4 × 10⁻6 આ કેપેસિટન્સ આવી જશે. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે, બરાબર છે. ચલો, કેપેસિટર અને કેપેસિટન્સ સમજાવો. ગઈ વખત પણ હતો અને એનું શ્રેણીને સમાંતર. કેપેસિટર કરી દો. કેપેસિટર એટલે શું? કેપેસિટન્સ શ્રેણીને સમાંતર. આટલું કરો એટલે તમારા માર્ક્સ પાકા. અને આગળનો જે ટોપિક છે એમાંથી કરવાનું કુલમનો નિયમ અને વિદ્યુત ક્ષેત્રની જે લાક્ષણિકતાઓ છે એ કરી દેવાની થશે. તો મિત્રો, એકદમ વિડીયો શોર્ટ બનાવ્યો છે. આનો હેતુ એક જ છે કે ભાઈ આ ચેપ્ટરમાંથી શું પૂછાશે એનો તમને આખો અંદાજ આવી જશે. દરેકે દરેક ક્વેશ્ચન જે છે ડિટેલમાં આપણા આગળના વિડીયોમાં છે, તો તમે જોઈ લેજો. તમારી એક્ઝામ ખૂબ જ સારી જશે. મેં મારા તરફથી તમને મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો છે. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ.